અટાણે આ હરાદનું છે ને પણ તમે જીવતા જેટલા હાંસવો છો ને એ જ હરાદ હાસું છે. બાકી તો બધું વાહે તમે કદાચ હાથ ભાતના ભોજન નાખીને વાય નાખો ને તો કઈ દાદો નેવીરો ને તમારું કાવા આવે. પાભાનું મંડળ થાય ઓટલે ઓટલે આપણે આઈને ખૂણે કેટલા ભાભા બેઠા હોય. એક તો આ વરસાદ ને ઉજવા દેતો. પેલા એવું હતું કે ભાદરવું આવશે તો વરસાદ વયો જશે. આ એ ને આંબાલાલ કહેતા, આંબાલાલ સમાચારમાં કે ઈ કે ઓણ છે ને બાયુને કે બેનુને કે છોકરાઓને દાંડિયા રસ ને લેવાના રેનકોટ લેવાના સાચી વાત. એટલે દિવાળી સુધી નીકળે રેનકોટ પહેરીને જ જવાનું છે. નવરાત્રી એમાં જશે. હા હજી કે છે. અત્યારે આ શ્રાદ્ધના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. હા હવે 2-4 દિવસ રહ્યા. હા તો આ મને એમ થતું હતું કે આ શ્રાદ્ધ શું કામ નાખે છે ને પહેલેલી હરાદનું તો કે દીકરા વાહ નાખતા પણ હવે કાંઈ એવું બહુ મહત્વ રહ્યો નથી એમાં. હવે બધા આમ બધા એકાબીજા સમજે છે કે જીવતા જે બધું કરી લઈએ ને એ જ હાસું છે. બાકી તો બધું આ કોળિયા ઉડાડવાના છે. કોણ જમમાં આવે હવે તો અહીંયા આપણે સુરતમાં કાગડાઈ નથી દેખાતા. કાગડાઈ નથી ને પછી વાહેલી તમે કાક કાક કરો ને કોળિયા ખીરના ઉડાડો. એ બધે હરાદ વિશે તો ઘણું વાતું કરે છે ને હવે તો આમ છે કે જીવતા જે બધું કરી લઈ સાચું. બાકી તો બધું ખોટું છે. પાણી પાવ તમે કે જીવતા એને જે ભાવતું હોય એ જમાડો કે ટેમે અટાણે તો બાયું ટેમે તેમ ગઢિયાને પૂછે ને કે બાપા હાલો જમી લ્યો કે હાલો બા તમે ખાઈ લ્યો કે આ બા ને બાપાને અમુક ઉંમર થઈ જાય ને 50-60 વર્ષ પછી એને આ રોટલો ને ભાખરીને બસારા ન પાવે ગટપણ નહીં. પછી એને કંઈક એવું પુડલો છે, કંઈક સમડું છે, કંઈક રાબ છે, પણ બાયુને ન કહેવાય. રાબનું કીધું એ તને ગોઢે ગટપણ રાબ કાંચા જવું છે એવું કે. સાચી વાત છે. જો એ તમે જીવતા કરી જો ને એટલે કંઈક આ હરાદ નાખવાની બહુ જરૂર નથી રહેતી. કરવી ન પડે. હા કાકા કાકા કરવી ન પડે. તારા હારા પેલા કહેતા આપણે દાદાના બાપાનું હરાદ નાખતા મોટું તે દાદા હરાદ નાખે ને ખોડાતાનું તે તાર પપ્પા ઈ કે બાપા દાદા તો આવ્યા પણ ગૌઢામાં કઈ આવશે. હા ગૌઢામાં નીણ કરવાનું પેલા માલ રાખતા ને તે નીણ કરવાનું જાય ને તો ના કાબરી હોય ગમાણીમાં. તો એ કે માં એ માં તા કે હું છે માડી એ કે જો અહીં ગૌઢામાં આવ્યા ગમાણીમાં કાબરી હોય ને ઓલા જીવડા ગોતે કાબરી એમ કરીને તાર હારા એવા ટોંગીલા બહુ દાંત કટાવતા. આપણે સંજયભાઈ કેમ દાંત કટાવે એમ એ કે દાદા ખોડે ખીર ખાય છે ને ગૌઢામાં અહીંયા છે ગમાણીમાં એમ કરીને દાંત કઢાવતા. એટલે એ બધું વાહે દીકરા વાહ નાખે ને એમ કે એની વાહે કાગ વાસે નથી રહ્યો પણ જીવતા જે તમે ખવડાવો છો ને એ જ હાસું છે. એટલે તમે ગઢિયાને જીવતા જેટલો હાંસવો એને બીજી કાંઈ ભૂખ ન હોય એની પાસે 5 મિનિટ બેહો પછી એની પાસે સારી વાત કરો પછી એને જમવાનું પૂછો એકલા પડી જાય. હા તો એને આમ એટલું અંતરમાં એમ થાય કે નહીં મારા દીકરાના દીકરા છે. આપણે ગઢામાં ને કહેતા મારા રજની ન આવ્યો હજી હે સંડલો તો ડોકાણો જ નહીં ઓલો આવ્યો નહીં આજ તો ભાઈનો ફોન આવ્યો નહીં. અહીંયા આવ્યા હોય તો એમ નથી કહેતા કાકા નથી ડોકાણા કાકા નથી આવ્યા. ના હોય તો એમ કે સંજય નહીં આવ્યો રજનીએ તો મોઢું જ ને કાઢ્યું એમ કે. એટલે ગૌઠામણાનો જીવ એવો હોય એને પછી ખાવા પીવાની ભૂખ ઓછી હોય પણ એને પાસે છોકરા આવતા હોય બેહતા હોય પૂછતા હોય સારી રીતે તો એનું મનને થોડુંક એમ થાય કે નહીં મારા દીકરાના દીકરા ને જીવતા અમુક ગઢિયા આપણે દાદાને તો બહુ સારું ખાવા જોતું. નવીનમાં તો સુરમું લાપસી. હા તમારી જેમ પેલા
પાવભાજી ને પીઝા ને મોમોઝ મોમાં હવે દાદા એવું ખાતું હોય આ હું લાવ્યો એમ કરે. દાદા તો એક કાથરોટ લાપસી ખાઈ જતા, એક કાથરોટ. હા એટલે તો એટલું બધું પેલા ને કામ કરી હા ને લાપસી ને સુરમુન હોય ને તો દાદા શું કે લાડવા છે આજ તો લાડવા છે એટલું ખાતા. ભાવતું એટલું હા. મતલબમાં. ને પેલા ઈ જ ને સાચો પેલા ખોરાક એવા હતો. ખોરાક એવા હતા ને એને હજમે થઈ જતું એવા એનું એવા પાછા કામે એમ કરતા ને. દાદા આપણે ખેતર અમે 5 દી વાઢ્યું હોય ને તો એ આખી રાતમાં પૂળા વાળી નાખતા આપણા દાદા. બધા હા બધાય. પછી સવાર સીધા અમારે ઓઘાસ કરવાના રાતના ને પાછા એ કઈ હુતા છે ને કઈ એ પૂળા વાળતા છે ને પાછા નૈવરા તો એટલું કામ કરતા. અત્યારે અમારથી એટલું કામ તમારીથી તો હાવણી નો બંધાય. પૂળા તો દૂરની પૂળા તો દૂરની વાત રહી પણ હવે તમારો સમય સારો છે એટલે સારું. એ બસારા મહેનત કરીને પૈસો નતો ભેળ્યો આપણા દાદાએ. દાદા તો કવા ગાળવાઈ જતા. અત્યારે તેવડા એવા બટકા છોકરા નહીં 50-100 રૂપિયા જોવે કે મમ્મી મારે ટ્યુશનમાં જવાનું છે, નાસ્તા કરવાનું છે, મને 50-100 રૂપિયા આપો. એવું છે બધું સમય પ્રમાણે બધું ચાલવું પડે ને સમય વર્તે ને એ જ સાવધાન ગણાય. તમે સમયને ઓળખી જાવ ને તો તમારે કોઈ જ ન દુઃખ આવે. સાચી વાત છે. કૃષ્ણ ભગવાને કીધું હતું અર્જુનને કે સમય બળવાન છે નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો ને ઈ ધનુષ ને ઈ જ બાણ. એટલે એનો સમય હતો એવો ને એક દી યુદ્ધ કરવામાં અર્જુન જીતી ગયેલો હતો ને એક દી કાબાની હારે નતો હાર હતી એની. એટલે તમે અટાણે તે તમે જેવો સમય એવો હાલો ને તો તમારે કોઈ જ દુઃખ ન આવે. પછી તો તમે એમ કે રોદડા જ રહ્યા કરો એ મારે દુઃખ તો પછી મારે દુઃખ તો દુઃખ જ આવે. કોઈ જે રોદડા ન રોવાય. આપણે એમ કહીએ આપણે આપણું આજુબાજુમાં એમ શું કહેવાય કે બધું ઊભું કરીએ કે નહીં અમારે સારું છે ભગવાને અમને ઘણું આપ્યું છે તો આપણી પાસે હોય એના કરતાં પણ ભગવાન ઘણું દેતા હોય છે. એટલા માટે આશા મોટી રાખો ને મહેનત વધારે કરો ને મહેનત શરૂ રાખો. બસારા 9 વાગ્યાના મંદિરે વયા જાય, ઓટલે વયા જાય, ભાભાનું મંડળ થાય. ઓટલે આપણે આઈને ખૂણે હા કેટલા ભાભા બેઠા હોય તે બસારા 11-12 વાગે ઘેરે જાય. ત્યાં સુધી તો બાયુના જોવું હોય તો કે એ હજી પોતું કરી રહી એ નેવરા નિતાવા દેતા બે વાસણ વધારે ઠપકારીને એમ કે અત્યારે ભાભો પોગી જો હજી નેવરી નેચી ને તા જો ભૂખ્યા થઈ ગયા તે ઓલો બસારો કે હાલ ઘડીક હજી બારો ગયો. એવો સમય છે. પણ ભાભાઈ બસારા હવે તો સમજી જા કે સમય વિનાના ઘેરે જાતા ઓટલે બેહી રહે ને અટાણે આ હરાદનું છે ને પણ તમે જીવતા જેટલા હાસવો છો ને એ જ હરાદ હાસું છે. બાકી તો બધું વાહે તમે કદાચ હાથ ભાતના ભોજન નાખીને વાય નાખો ને તો કઈ દાદો નેવીરો ને તમારું કાવા આવે. વાહે વાતું જ છે. એટલા માટે તે કઈ નહીં તો શ્રાદ્ધના દિવસો બસ હવે પૂરા થવા આવ્યા છે ને બધાને એમ જ કહીએ કે આપણા ગઢિયાઓ છે એ આપણા ઘરનું શું કહેવાય કે થંભ ગણાય છે. એટલા માટે એમને સાચવો ને બને એટલું જતું કરીએ ગઢિયાઓનું. કેમ કે એને જૂના રીતિ રિવાજ પ્રમાણે એ જીવતા આવ્યા છે પહેલેથી અને એ લોકોએ આપણા કરતાં વધારે મહેનત પણ કરી છે. એટલા માટે બસ શ્રાદ્ધમાં માનવા કરતા તો અત્યારે જીવતા એને ખવડાવી દેવામાં વધારે સારું છે. આપણે છે ને સીસરમાં સબસબિયા કરીએ છીએ. આપણે કઈ ઓલામાં બોડચ્યુમાં ન પડ્યા. ચાલો સૌને અમારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા ને શ્રાદ્ધ વિશે તમારું શું કેવું છે તમે અમને કમેન્ટમાં જણાવજો.